ફાઇનલી અમે પાવાગઢમાં આવી ગયા છે. હવે ઊભા રહેશે ચા પીવા. તમારે પણ ચા પીવા હોય તો આવી દેજો પાવાગઢ. અમે તો પીએ જ છે. પરેશભાઈ તો જો ચા તો પીતા નથી. પરેશભાઈ ઠંડી લાગે એટલે પરેશભાઈ ચા પીએ. ફાઇનલી અમે આવી ગયા હતા ચોપાનેરમાં, પણ અત્યારે આંટી બંધ છે એટલા માટે તો ફરીને મસ્ત આવી ગયા છે પાછા. જો તમને બતાવું, આ છે અંદર જવાનો રસ્તો, આગળ એન્ટ્રી છે બધી, આ બધું છે. રાતે કંઈ જોવા જેવું તો છે ને, એટલે અમે રખડત કરી છે બસ. હવે વિચાર્યું હતું કે 3-4 વાગે આવી જઈશું, પણ 3-4 વાગે ના આવ્યા. 1:30 વાગે આવી ગયા, એટલે અત્યારે ઊંઘવાની તકલીફ થઈ ગઈ છે. એટલે હવે જોઈએ ઊંઘવાનું શું. તો ફાઇનલી ગયા છે આપણે આવી ગયા હતા ચોપાનેરમાં. અને આ લોકો આવતામાં જ સુઈ ગયા છે. મેહુલભાઈ, પરેશભાઈ ને આ મિત્તુલભાઈ. સલાહ ને ઊંઘ આવે છે એટલા માટે. જો અમારે તો જોવો છે કુંભકરણ છે સારું. આ वीडियो उतारो तो भी खबर नहीं पड़े ना. अरे यहाँ पे डर लगते हुए फाइनली ऊपर होते हुए हम आ गए हैं. તો ફાઇનલી અમે અડધે આવી ગયા છીએ. અડધે તો નથી ગયા હજુ લાગે, પણ અંધારું છે. વાદળ ભૂખ લાગી છે. ભરતભાઈને ભૂખ લાગી છે. દેખાતું નથી કશું. હવે તો જતા. હેલો ગાઈસ, સવારના વાગી ગયા છે 5:30 અને અમે આવી ગયા છે ઉદ્યાન તલાવે. ભૂખ બહુ લાગી છે, પણ હોટલ ખુલ્લી નથી. જોતા રહેજો. ખુલ્લી પણ એ ખોલાવતી નથી. ના નહીં ખુલ્લી, ખરેખર હોટલ ખુલ્લી હતી તમને બતાવી દઈએ. જોતા રહેજો. કે તમને વ્યૂ બતાવીશું, પણ શું વ્યૂ બતાવે? ધુમેરે ઇધર તો दिखाई नहीं दे रहा साल. बादल ही बादल. आप भी मुलाकात लो कभी आओ यहाँ આગળ આવો. हाँ, અને મુલાકાત લો. જય મહાકાળી. તો ઉપર તો મસ્ત ફૂલ એસી જેવો પવન આવે છે, ઠંડો. આ બધા એવું કહેતા હતા ગરમી થઈ ગયા હતા નીચે. તો આવતા તો ગરમી પડી ગયા, પણ ઉપર આવીને જોઈએ ને તો એસી જેવો ચિલ્ડ આવે છે એટલા માટે. તમારે પણ એસી નું પવન ખાવા આવવું હોય તો આવી જજો પાવાગઢ ઉદ્યાન તલાવ પાસે. ત્યાં તો વાદળ છે ને એટલે નહીં બતાવું, રિટર્નમાં આવતા બતાવીશું. અહીંયા દેખો તો બધું વાદળ છે. જોઈ લો. સુરત બહાર રહી કે ઠંડી તો લાગતી નથી. ધૂનું ખાય ને આગળ બધું બહુ. જો પરેશભાઈ કેવા ટૂટવાઈને બેઠા છે, કેમ કે પરેશભાઈને ઠંડી બહુ લાગે છે એટલા માટે. જોઈ લો. इसका कारण नरेंद्र मोदी. તો ફાઇનલી અડધે આવી ગયા છે અને હવે કંઈક દેખાય છે બધું. બાકી તો કાનનો તો દેખાતું જ નતું. જોઈ લો. દુકાનો બાકાનો બધું જોઈ લો. તો તમને દર્શન થશે તો હું દર્શન કરાવીશ તમને. બાકી તો ફોન મહી લઈ જતા છે નહીં એટલા માટે. તો ફાઇનલી હવે કંઈક દેખાવા મળી છે એટલે આવી ગયા છે. હવે ધીમે ચડી ગયા છે ઉપર. પગમાં ચમકાને ઠંડુ બહુ લાગે છે, પણ કેવું જે લોકો શું કે છે. પવન પણ એસી નો અને ઉપર થોડાક રહ્યા છે, પણ થોડાકમાં તો થાકી ગયા છે બધા. ખબર પડી ગઈ કે પાવાગઢ કેવી રીતે હોય એવું આ લોકોને. મંદિર પર જોઈ લેવું બતાવું તમને. તો ફાઇનલી હવે દર્શન કરી લીધા છે, તો હવે ચાલ્યા નીચે. હવે આગળ જોતા રહેજો, બતાવીશું તમારે. હેલો મિત્રો, અમે જઈએ છીએ પણ અમને નથી ખબર કે અમે કઈ જઈએ છીએ. આ છે હર્ષદભાઈ કઈ જવાનું બોલો? કઈ જવાનું? હવે જઈશું ભદ્રકાલી. હા, તમને આગળ બ્લોગ બતાવીશું. ઓકે. આ છે ઘેરનું બહુ મંદિર છે એટલા માટે. પરેશભાઈ નાખી દે. ચશ્મા નાખીશું. પાછો આવી ગયું નહીં. જો
પ્રિયાને ના પાડે છે મિતેશભાઈ ખાલી ખોટા એટલે આ વાદર ગયા છે એટલે વ્યૂ જુઓ ખાલી પેલું છે ઝરણું ત્યાં ઝરણું પડે છે